સદગુરુ મહારાજની ચિત્ત ભલે છે ને બીજાના દોષ જોવાથી થાય. ચાલુ છે મોટે ભાગે વ્યક્તિને બીજાના દોષ દેખાય તરત જ, પોતાના નથી દેખાતા. સત્સંગ છે ને એ પોતા ઉપર સાઈડો ફેંકવાની વાત છે. સુધરવાનું પોતાને છે, બીજાને સુધારવા માટે સત્સંગ ભજન નથી. કારણ કે આદિ અનાદિથી આ જીવને ટેવ પડી ગઈ છે પરદોષ જોવાની. હરેક વ્યક્તિ પોતાનું ઘર કેટલું ચોખ્ખું રાખે ઓય બાપે, અંજવારી પોતા કરીને, ડેટોલના પોતા બોતા મારીને. કિચન ચોખ્ખું હોય, ડાઇનિંગ હોલ ચોખ્ખો હોય, બેડરૂમ એકદમ ચોખ્ખો હોય, સેટ બેડ છાંટી રાખ્યો હોય. અને ત્યાં સુધી સંડાસ એટલું ચોખ્ખું હોય, લેટ્રિન બાથરૂમ ચોખ્ખા હોય, એકદમ ચોખ્ખા હોય બધા, બધી વસ્તુ. તો એ બધી તો લૌકિક ચીજ છે. છતાંય માણસ એમાં કેટલો પાવર દો ચોખ્ખું રાખે, પણ પોતાનું હૃદય મેલું થાય છે એની કાંઈ પડી નથી. જો હૃદય મલિન થાય છે એની કાંઈ પડી નથી. હમણાં દિવાળી આવશે એટલે માણસો સાફ સફાઈ કરશે, અંજવારી પોતા ના તે ન થાય હોય તો કોઈ કામ વાળાને બોલાવી. અમારે કામ વાળાને બોલાવે, કલાકના 150 રૂપિયા. બૈરા ઓર્ડર કરે આમ આમ કરવા. તો દિવાળી એટલા માટે આવે છે કે સાફ સફાઈ બહારની તો કરો પણ ભેગી હૃદય નહીં કરવા. ભજનથી, સત્સંગથી, ધ્યાનથી હૃદય ચોખ્ખું કરવાની વાત છે. કારણ કે મલિન ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ નહીં પડે. રામાયણમાં એક ચોપાઈમાં કીધું, સરલ સ્વભાવ ન મન કટુલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ મહાપુરુષો જેવા હોય એવા રજૂ થાય. જગતના લોકો ઢાકો ડબુડો કરે કે બીજાને મારું સારું કેમ દેખાય, અંદર હું ભલે ગમે એવો હોઉં. કારણ કે મહાપુરુષોને એક નક્કી છે એટલે એ કંઈ છુપાવતા જ નથી, જેમ છે એમ કહી દે. મનમાં કોઈ જાતનું કપટ પણ નથી હોતું. કારણ કે સરળ સ્વભાવ હોય ને એનું મન નિર્મળ જ હોય, કપટ ન હોય. અને પરમાત્મા જે કાંઈ આપે એમાં સંતોષ. અને સંતોષી માણસ ભજન કરી શકે. સમજી લીધું. અસંતોષ હોય તમને ભજન ન કરવા દે કે હજી થોડુંક ભેગું કરી લઉં તો સારું. 7 પેઢીનું હોય તો 8મીનું થાય તો સારું. કાલની ખબર ન હોય પણ 8મી પેઢી આટલું મહેનત કરતું હોય જાણ હરેક વ્યક્તિ. રામાયણમાં ભગવાન રામે એક બીજી ચોપાઈમાં પણ કીધું, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર લભા. ભગવાન રામ કહે છે કે નિર્મલ મનનો માણસ મને ગમે છે. મને કપટ એટલે છલ છિદ્ર નથી ગમતા. કપટ ભ્રમણા દૂર કરતો તારી દેહુમાં રામ દર્શાય. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા.
કારણ કે કપટ છે ને એ પરમાત્માને પણ નથી ગમતું. તો પરમાત્માને નથી ગમતું તો પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોને ક્યાંથી ગમે? તુમ હી જાને તુમ હી હોઈ જાય. કારણ કે મહાપુરુષો અને પરમાત્મામાં કોઈ અંતર નથી, એટલે એ ભગવાનને નથી ગમતું, એ મહાપુરુષોને પણ નથી ગમતું. એટલે હૃદયની શુદ્ધિ માટે સત્સંગ છે. મહાપુરુષો એકની એક વાત અને અનેક રીતે સમજાવી છે. ગંગા સતીએ પણ આ વાત કહી. પારકાર્ય અવગુણ કોઈ ના જુએ નહીં ને, એને જ કહીએ હરિના દાસ. હું એમ કહું કે હરિનો દાસ છું, મને આખો દી બધા એના દોષ જ દેખાતા હોય તો ખાલી કેવા ખાતર કીધું, પારકારે અવગુણ કોઈ ના જુએ નહીં. કારણ કે આખું જગત ગુણ દોષમય છે, કેટલાક ના જોવો તમે, થાકી જાઓ. પારકા અવગુણ કોઈના જોતો નથી ને, એ ખરેખર હરિનો દાસ છે. બાકી દોષમય દ્રષ્ટિ છે ને, એ હરેકમાં દોષ જ જોશે ને, એને કોઈ લાભ નહીં થાય. એટલે સત્સંગની જરૂર છે, કારણ કે સત્સંગથી જ વિવેકનું પ્રાગટ્ય થશે. વિવેકનું પ્રાગટ્ય થાય ને એટલે એની દ્રષ્ટિ ગુણમય થઈ જશે. કારણ કે ગાંડો હોય ને, ગાંડો એનામાં એકાદો ગુણ છુપાયેલો હોય. આપણને એમ લાગે કે આને બુદ્ધિ નથી, પણ વિવેક જો હૂતેલો હોય છે ને તો મહાપુરુષોમાં પણ દોષ દેખાય. ત્યારે અમારા દીકરા વાતું કરે પણ એ પ્રમાણે છે નહીં, જોયું આપણે તો દોષ દેખાય. એક શેઠ કાળજાળ ગરમીમાં 4 વ્હીલ લઈને જતા હતા, ફેમિલી લઈને. એમાં ગમે એ કાળસર રોદામાં બહુ આવેલી ને, રસ્તો ખરાબ હતો તો એક વ્હીલમાંથી 4 નટું નીકળી ગઈ, ટાયર નીકળી ગયું. અંતરિયાળ બન્યું. હવે અહીંયા સારું ગેરેજ વાળો કોઈ નહીં, ફેમિલી ભેગું બાઈની છોકરાના અંદર સારું કરવું. હું રાતનો ટાઈમ, બૈરાઓ ભેગા મૂંઝવણમાં મુકાઈ ગયો. મારું અહીંયા ક્યાં ગેરેજ વાળો નથી, અને આ 4 નટું નીકળી ગયું, વ્હીલ જ આખું નીકળી ગયું, ગાડી હલાવી ગઈ. બહુ વિચાર કર્યો પણ શેઠનો મગજ કામ ન કર્યો. તારું શું કરવું કે ફરતા ફરતા એક ગાંડો આવ્યો, એને જોયું કે શેઠનું એક વ્હીલ નીકળી ગયું, 4 નટું નીકળી ગયા, આખું ફેમિલી ભેગું. શેઠ ટેન્શનમાં છે. શેઠે વળી એવું કરે છે, ગધડાનો બાપ કેવો પડે ને કે આટલામાં ક્યાંય ગેરેજ છે તો કે શું છે, તો કે અમારે નટું નીકળી ગઈ છે વ્હીલની. તો ગેરેજ તો આટલામાં ન હોય, પણ એમાં કે એમાં શું મોટી વાત છે એ કે બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢી લ્યો. આની 4 નટું રસ્તામાં પડી ગઈ હતી. એ કે બાકીના વ્હીલમાં 4 નટું છે, તો ત્રણેયમાંથી એક કાઢો એટલે બધામાં 3 થઈ ગઈ, તમારી ગાડી ચાલુ થઈ જાય. શેઠ કે હારો આ છે, હારો હું આને ગાંડો સમજુ છું, મારો દીકરો છે બુદ્ધિશાળી. શેઠે ડેકીમાંથી પાના બાના કાઢ્યા ને બધામાંથી જેક મારીને એક નટું ખોલી લીધું, ગાડી થઈ ગઈ ચાલુ. એટલે ગાંડામાં ગાંડો માણસ હોય ને એનામાં કંઈક ગુણ હોય છે, સમજી લેજો. આપણને પોતાને બુદ્ધિશાળી સમજતા હોય પણ આપણી બુદ્ધિ કાંઈ નથી. એમ આપણે એમ માનતા હોય કે મારી બુદ્ધિ ચતુરાઈ અને હોશિયારીથી આ બધું કર્યું છે, પણ એક નસ ઓલો ઢીલી કરી નાખે ને એટલે તરત જ તમે પેરેલિસિસમાં આવી જાઓ. લાખો રૂપિયાની દવા કરો તો એ નસ ચાલુ ન થાય. એ બાજી તો એના હાથમાં છે. ગમે એવા તમે હોશિયારો ને. એક ગુરુજી પણ એક ચેલો ગયો કે બાપજી, મેં આ જે કાંઈ ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા ગાડી વાડી
ફાર્મ હાઉસ, નોકર ચાકર, આટલી ફોર વ્હીલું, આ બધું છે ને બાપજી મેં મારી બુદ્ધિ, ચતુરાઈ ને હોશિયારીથી બનાવી. ગુરુજી અર્જુન બાપાને કહે વાહ ભાઈ વાહ. પછી કે હેઠો બે કે તે તારી બુદ્ધિ, ચતુરાઈ ને હોશિયારીથી બનાવી. તો કે હા. એ કે તારી પાસે જે કાંઈ બુદ્ધિ, ચતુરાઈ ને હોશિયારી છે ને એવી જગતના ઘણા લોકો પાસે, છતાંય તારી પાસે જે છે ને એ ઓલા પાસે નથી. તો તને કોકે આપેલું છે એમ. 4 ચોપડી ભણેલા પાસે સીએ કામ કરતા હોય મહિને 10,000 પગારમાં, મારી અહીંયા જ આવે લ્યો. તો મારા કરતાં તેનામાં બુદ્ધિ વધારે, તો એ કાં નોકરી કરે? એટલે બુદ્ધિ ક્યારે કેને કેટલી દેવી અને કઈ કોને બુદ્ધું કરી નાખોડી પરમાત્માના હાથમાં છે. આપણી હોશિયારીથી કાંઈ ન થાય. બાપુ કહે ને મારાથી પાપડે ભાંગતો નથી. ગુરુજી બધું કરે, બોલે ગુરુજી, મારાથી એક ભૂઈજો પાપડ ભાંગતો નથી. એ 100% સત્ય વાત છે. અને આપણે જે કાંઈ કરી છીએ એની કૃપાથી જ કરી છે. शिष्य की बड़ाई, प्रशंसा, प्रतिष्ठा और वाहवाही के पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. કારણ કે સદગુરુનો હાથ છુપાયેલો છે એમાં આપણને ખબર નથી. આપણને એમ લાગે કે આપણે આપણી હુસેનથી આટલે બધે પહોંચી ગયા. સદગુરુઓ की रहमत का हाथ छुपा हुआ है. એ જો હાથ ખેંચી લે તો રોડ ઉપર આવી જાય. મને કેટલા આવી ગયા છે આ કોરોનામાં. ન જોયું આપણે? પૈસા આવી ગયા, નાખા કુટુંબ સાફ થઈ ગયા. લ્યો કોને ફરિયાદ કરવી? એટલે સંત સુરદાસે પણ એક સાખીમાં કીધું, સંત સુરદાસને પોતાના દુર્ગુણ દેખાય અને બધે પરમાત્મા જ દેખાય છે. મૌસમ કોણ કુટિલ ખલ કામી, जिन्हे तन दियो ताहि बिसराई. સંત સુરદાસ ભગવાનને કહે છે કે મોસમ એટલે મારા જેવો, કુટિલ ખલ કામી, કુટિલ એટલે કપટી, ખલ એટલે જગતને સત્ય માનવા વાળો, કામી એટલે ભોગી. મોસમ કોણ કુટિલ ખલ કામી, जिन्हे तन दियो તાહિ બિસરાઈ. આ શરીર જેને દીધું એને જ હું ભૂલી ગયો. આપણા બાપુજીનો માલ છે. માના પેટમાં 1 મહિનો, 2 મહિના, 5 મહિના, એમાં ક્યારે બાળકનો આકાર થઈ જાય ને ક્યારે એમાં જીવ આવી જાય એને માને ખબર નથી પડતી. ગયો અને જન્મ પહેલા દૂધ તૈયાર કરી નાખે તો કેવડી ચિંતા એની. એટલે પરમાત્માએ બધી વ્યવસ્થા કરી છે આ જીવ માટે, છતાંય જીવ પોતાની હોશિયારીને અહંકાર મૂકતો નથી. હું એટલે જ મહાપુરુષો કીધું, હું કરતા તું ભયા અબ રહી નહીં હું, જીત દેખું તીત તું. वारी जाओ तू नाम पे जीत देखो. जीत देखो તીત તું. जो किया सो तूने किया, मैंने किया नहीं काहे. अगर कहूँ કે मैंने कुछ किया तो तुम थे मुझ पाए. તું ભેગો હતો એટલે થયું, નકર કાંઈ થાય એવું નથી. એટલે મહાપુરુષોને વિવેક જાગૃત થયો છે એટલે એને બેટરીનો સૈડો પોતા ઉપર ભેગો, આમ નથી ભેગો. એનામાં કોઈ દુર્ગુણ ન હોય તો એ પરમાત્માને એમ કહે કે હું તો, તુલસીદાસે કીધું ને, બહુ નિરખું પર નારી,
મારામાં ઘણા દોષ છે, એકેય દોષ નથી છતાં એને એમ કીધું. કારણ કે તુલસીદાસને સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસ મહારાજ કહે છે કે સિયા રામમય સબ જગ જાની. જેટલા પુરુષો છે એ ભગવાન રામ છે, અને જે કાંઈ સ્ત્રીઓ છે ને એ બધી સીતા માતા છે. સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. કે એને હું વંદન કરું છું. કોઈ સ્ત્રી હોય તો મારી મા છે, સીતાનું સ્વરૂપ છે, અને પુરુષ હોય તો ભગવાન રામનું સ્વરૂપ છે. આપણે ગુરુજી પણ કહેતા કે અમને પરમાત્મા સિવાય કંઈ દેખાતું જ નથી, એટલે અમારું કોઈ કંઈ બગાડી ન હોય. બીજો દેખાય તો બગાડે ને. संत कंवर राम ने ध्यान करते करते गहराई में जाके पूछा अपने मन से कि मना जगत में सर्व प्रकार सुखी कौन आई? तो खोजते 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 भीतर से आवाज आई कि दृष्टि ज्ञानमय कृत्वा प्रश्चेत हरिरेव जगत. જેની દ્રષ્ટિ જ્ઞાનમય થઈ ગઈ છે ને પરમાત્મા સિવાય કંઈ દેખાતું નથી, એ પૂર્ણ રીતે સુખી. બાકીના બધા દુઃખી જ છે. એટલે તુલસીદાસ મહારાજ પણ આવા મહાન સંત હોવા છતાં પણ એમ કહે છે કે સિયા રામમય સબ જગ જાની. સત્સંગથી આપણને બ્રેક લાગે, મને થોડી થોડી બ્રેક લાગે, બહુ નથી લાગતી. કોઈનો દોષ દેખાય, આપણે માની લો કે ભક્તિ માર્ગમાં હોય તો સિયારામમય સબ જગ જાની કીધું, તો ભગવાનના દોષ થોડા આપણે જોવાય. કોઈ સ્ત્રીના કે પુરુષના, બાઈના કે ભાઈના, કારણ કે આખું બ્રહ્માંડ સિયારામમય છે. કોઈ એમ કે હું ભક્તિ માર્ગમાં નથી, હું તો જ્ઞાન માર્ગમાં છું. તો જ્ઞાન માર્ગમાં હો તો ગુરુજી કહે છે જે કાંઈ છે એ તું છો, તને છોડીને કાંઈ છે નહીં. ગુરુનો ઉપદેશ, સતનામનો ઉપદેશ એમ કહે છે કે જે કાંઈ છે એ તું છો, તને છોડીને કાંઈ છે નહીં. આ જ વાત ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધી કે તું ક્યાં સુધી હું મારી વિભૂતિ ગણાવું, આ વિશ્વમાં જે કાંઈ છે હું છું. તો આપણા દોસ્ત થોડા આપણે જોઈએ. આપણે કોકને નબળો ચિતરી તો એની અંદર તો આપણે જ છીએ. તો એ મોટું ગાબડું જાય આપણું. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है. ગુણ દેખાય ને તો એ બેડો પાર થઈ જાય. પરમાત્મા તો બહુ દૂર જો ન દેખાય કાંઈ નહીં. ગુણ દેખાય તો એ કલ્યાણ થઈ જાય. दूसरों के गुण और दोष दोनों में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों को छोड़ के उसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. ગુરુની વાતે તો પરમાત્મા જ છે બધે, પણ એ આપણને જરાક વહમવું પડે. એ આપણાથી કદાચ ન થઈ શકે તો આપણા સંગમાં જેટલા આવે જેમાં આપણે એના ગુણ તો જોઈ. તોય બેડો પાર થઈ જાય. કબીરજીએ પણ કીધું, तुलसी संसार में बात बात के लोग सबसे हिलमिल चालिए जैसे नदी नाव समझो. આ સંસારમાં ભાત ભાતના લોક છે, કેટલા કઈ બાજશું આપણે. આપણા સમયની બરબાદી જ કરવી ને. બાપુ એનો કીધું કચરા પેટી છે,
સત્સંગ છે એ હાવેણી છે. ક્યાંક હાવેણું લાગે મનની સુધી સત્સંગ સિવાય થાય એમ ડૉક્ટરે ન કરીએ છે. મોટા MD હોય તોય, માસ્ટર ડિગ્રી હોય તો એનાથી ન થાય. તો આ લોકો મહેસાણામાં કેટલાય ડૉક્ટર અહીંયા ન કરી લે, આ શું કામ આવે? 12 કલાકનો રન કાપીને પેટ્રોલ ભરીને કે બારું હાલને અઠવાડિયે એક બીજો ઓલાને કહી દીધો, મન સાફ કરી દેતો, સ્પ્રે મારી દેતો, થઈ કે એવું જઈ ન થાય. પહેલાં થયું નથી, અટાણે થાય નહીં અને ભવિષ્યમાંય નહીં થાય. કારણ કે એના માટે સત્સંગ એક જ ઉત્તમ માર્ગ છે. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે ધરવાનો, બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. એટલે મહાપુરુષોએ તો શાસ્ત્રોમાં, ભજનવાણીમાં, શ્લોકોમાં, વેદ ઉપનિષદમાં સત્ય વાત કહી દીધેલી છે. પણ શાસ્ત્રોમાં ને ભજનમાં ને વેદવાણીમાં શ્લોકોમાં એ સત્ય વાત સમજાય નહીં. એના માટે મહાપુરુષોનો સત્સંગ જોશે. કારણ કે મહાપુરુષો એનું ચિંતન મનન કરીને નિચોડ કાઢેલો છે કે ભાઈ આ સત્ય છે એમ. નકર એમાં શાસ્ત્રોમાં આપણી કેટલા ઉપનિષદો છે, લ્યો તમે વાંચી વાંચીને થાકી જાઓ, પણ એમાં આપણી ચાંચ નહીં ભૂલે. લાખો વર્ષોની તપસ્યા કરતા એક ક્ષણનો સદગુરુનો સત્સંગ અનંત ગુણો હિતકારી છે. મનમાયની તમે હજારો લાખો વર્ષની તપસ્યા કરી લ્યો, છતાંય તમારું કલ્યાણ ન થાય. પુણ્ય વધે, રીધિ સિદ્ધિઓ આવી જાય, પણ કલ્યાણ ન થાય. પણ સદગુરુનો સત્સંગ છે ને, એક ક્ષણનો સત્સંગ એ તમારું કલ્યાણ કરી દીધું, એટલી તાકાત છે. તન સુકાય પિંજર કિયો ધરે રેન દિન ધ્યાન, તુલસી મિટે ને વાસના બિના વિચારે જ્ઞાન. મનમાં એનું તપ કરી 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 કરીને હાડ પિંજર કરી નાખો ને, કોઈ કાંઈ થાય એમ નથી. પણ સદગુરુનો એક ક્ષણનો સત્સંગ છે ને, એ જો આપણા હૃદયમાં ઉતરી ગયો તો એ કલ્યાણકારી સાબિત થાય. એટલે હરિગુરુ સંતોએ આ વાત એને સમજાણી, પછી જીવનના છેલ્લા શ્વાસ સુધીનો સત્સંગ જ કર્યો છે અને આઠે પૂરો આનંદ માણ્યા છે. હરિરસ પીએ અને સૌને પાય, સાચા સંતો એમ ઓળખાય. કારણ કે એ હરિરસ જ પીતા હોય 24 કલાક, નામનો નશો ઉતરે જ નહીં. ચા ના બીડીના ફાંકીને તો ઉતરી જાય, બીડી હમણાં બાયણે જઈને પીવી પડશે ને પાછી. એટલે આ નશા બધા ઉતરી જાય એવા છે. અને ઓલો નશો જો એકવાર ચડી ગયો ને તો ભાંગનોય બાપ કહેવાય. ભાંગે 2-4 દીએ 5 દીએ ખાટી છાશ પીઓ કે કાંઈક દારૂ બારૂ પીઓ તો ઉતરી જાય. એની કળ અમુક જાણતા હોય તો ઉતારી દે. આ નશો એકવાર ચડ્યો ને પછી ઉતારવો કઠિન. जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह तो उतर जाएगी. तो हरि नाम की प्यालियां पी ले भैया, तो तेरी सारी जिंदगी सुधर जाएगी, सवर जाएगी. એટલે હરિનામની પ્યાલી રહી ને એ પ્યાલી છે. અને આ જીવાત્માનું સત્સંગ વગર કલ્યાણ થશે નહીં. સત્સંગમાં આવી ન ગઈ તો આપણા સંઘમાં જે કોઈ આવે છે એના દોષ તો જોવાના બંધ કરીએ આપણે ધીરે ધીરે. યથા લાભ સંતોષ સદાય. જો
ભગવાન રામ, ભગવાન વશિષ્ઠ મુનિ ભગવાન રામને કહે છે કે હે રામજી, અયોધ્યા રૂપી નગરીને 4 દ્વાર છે, ચારે દિશામાં કે તો 4 દ્વાર ક્યાં છે? એક છે સંતોષ, એક છે સત્સંગ, એક છે સેવા અને એક છે સમરણ. હે રામજી, તમે એ 4 દ્વાર પકડી રાખજો. તો 4 ન તમારાથી થઈ શકે તો 3 તો રાખજો જ. 3 ન થાય તો 2 તો રાખજો જ. હે રામજી, 2 ન હોય તો 1 તો રાખજો જ તમે. એકને તો મૂકતા જ નહીં કોઈ હિસાબે. યથા લાભ સંતોષ સદા. એક સંતોષ તમારા જીવનમાં આવી છે ને તો તમને ભજન સત્સંગ તમે તરત તમારું મન જાય. તમારે ઊંડે ઊંડે થોડોક સત્સંગ પડ્યો ને ધંધો મૂકીને એટલેથી આવો છે. બાપુનો સત્સંગ તો જોયો, હવે યુટ્યુબમાં રોજ આવે છે. 2 દી 3 દી તમે ધંધો બંધ કર્યો, પૈસા ખર્ચીને એટલી દૂરથી આવ્યા ને તો ગુણે ખાસ કે ક્યાંક થોડોક સત્સંગ સંતોષ પડ્યો હોય. સંતોષ ન હોય ને તો સમરણ હોય. જેનું સમરણ છે એની તરફ માણસ ખેંચાય. સમરણ કી સુધ લેત હૈ ભીડ પડે ગજરાજ, જાકા કુળ મેં કોઈ નહીં તાકો ગરીબની વાત. એટલે સમરણ એ કહી છે ને તોય તમે આ બાજુ ખેંચાઓ. પણ એ બેમાંથી એ કંઈ નહીં હોય તો સેવા એ છે તો ખેંચાવો. કારણ કે સેવા છે ને એ અહંકારને ઓગાળવાનું કામ કરે. એટલે સત્સંગનું તો કેવું છું, સત્સંગથી તો 2 ઘડીમાં મુક્તિ, જેની વેદ પૂરે છે શાક. જેવી રીતે ચાદર હોય તો એનો એક છેડો ઉપાડો પછી વાયના 3 છેડા ઉપાડવા પડે, એની મેળે આવી જાય. 4માંથી ગમે એક છેડો તમે ઉપાડો એટલે 3 છેડાની મેળે આવે કે નહીં. એવી જ રીતે સત્સંગ, સેવા, સમરણ અને સંતોષ, આ 4માંથી જો એક પણ જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં હશે ને તો એનું કલ્યાણ થશે. પણ 4માંથી જો એકય નહીં હોય ને તો કલ્યાણ થવું અસંભવ છે, કઠિન. સદગુરુ મહારાજ શ્રી રજીવન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે અમે બધા ગુરુ ભક્તો, આપના શિષ્યો, આપના સત્સંગીઓ, અમે હૃદયથી પ્રાર્થના કરી છે કે અમારા જીવનમાંથી છેલ્લા શ્વાસ સુધી સત્સંગ ન જાય. ધન વયું જાય તો ચિંતા નથી, પદ વયું જાય, પ્રતિષ્ઠા વહી જાય, વાહ વાહીને તો દિવાળી મૂકી દેજો, પણ સત્સંગ જો અમારા હૃદયમાંથી ન જાય અને કાયમ માટે તમે અમારા હૃદયમાં બિરાજી અમને ફક્ત નિમિત્ત બનાવી અને સત્સંગનું દાન કરતા રહ્યો, એવી હૃદયથી પ્રાર્થના. સતગુરુ મહારાજની જય.